નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ 13 આંકડાશાસ્ત્રનું ઉદાહરણ 3 શીખીશું નીચે આપેલ વિતરણ એક દિવસીય ક્રિકેટ મેચમાં બોલરો દ્વારા લેવાયેલી વિકેટોની સંખ્યા બતાવે છે યોગ્ય રીત પસંદ કરીને વિકેટોની સંખ્યાનો મધ્યક શોધો મધ્યક શું સૂચવે છે એ છેલ્લે આપણે તારણમાં બતાવવાનું છે યોગ્ય રીત એટલે આપણે મધ્યક શોધવાની ત્રણ રીતો જે શીખ્યા છે ધારેલા મધ્યકની રીત એટલે પ્રત્યક્ષ રીત સીધી રીત એટલે કે પ્રત્યક્ષ રીત ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત આ બધી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરવો છે પરંતુ અહીંયા પહેલા વર્ગ લંબાઈઓ જુઓ કે વર્ગ લંબાઈઓ સરખી છે કે નહીં તો અહીંયા સતત વર્ગો છે તમે ઉર્ધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરો તો વર્ગ લંબાઈ મળી જાય 60 માંથી 20 જાય તો 40 100 માંથી 60 જાય તો 40 150 માંથી 100 જાય તો 50 250 માંથી 150 જાય તો 100 વર્ગ લંબાઈ જુદી જુદી આવે છે તો આપણને ધારેલા મધ્યકની રીત કે પદ વિચલનની રીત આ દાખલો ગણવા જશે થોડોક અઘરો પડશે આપણને બરાબર ક્યાંક પોઈન્ટ વાળી સંખ્યાઓ પણ આવશે અને એના ગુણાકાર આપણને થોડા અઘરા પણ પડી શકે જવાબ આવશે જવાબ બધાની અંદર સરખો આવે બરાબર છે બીજું કે પદ વિચલનની અંદર જે h લેવાનો છે h લેવાની અંદર પણ આપણે તકલીફ જો કે ચોપડીની અંદર તો આપણને જે વર્ગ લંબાઈ છે h આપી છે પણ આ દાખલો જ્યારે પૂછાય તો યોગ્ય રીતે કીધું છે તમે સીધી રીતે આ દાખલો ગણી તો ચાલે તો આ દાખલો જે છે આપણે સીધી રીતે ગણી દઈશું કારણ કે વર્ગ લંબાઈઓ જુદી જુદી આપી જ્યારે વર્ગ લંબાઈઓ જુદી જુદી આપી હોય ને ત્યારે સીધી રીતનો જ ઉપયોગ કરી નાખવાનો બરાબર સૌપ્રથમ કોઈ પણ રીતનો ઉપયોગ કરો સીધી રીત હોય ધારેલા મધ્યકની રીત હોય કે પદ વિચલનની રીત હોય તમારે મધ્ય કિંમત તો શોધવી જ પડશે બરાબર મધ્ય કિંમત શોધતા આપણને આવડે છે હવે અધર સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરી બે વડે ભાગવાના હોય છે જો કે પહેલી એકવાર જોઈ લઈએ જો અહીંયા મધ્ય કિંમત બરાબર અધર સીમા 20 છે પ્લસ ઉર્ધ્વ સીમા 60 છે અને બે વડે ભાગી દેવાના 20 ને 60 80 ને બે વડે ભાગો એટલે કેટલા આવે 40 તો આપણને જે પહેલી મધ્ય કિંમત છે એ 40 મળશે બરાબર છે આ રીતે બધી જ મધ્ય કિંમતો શોધી શકાય જો અહીંયા વર્ગ લંબાઈઓ બધી સરખી નથી એટલે ડાયરેક્ટ તમને બધી મધ્ય કિંમતો સીધી નહીં મળી જાય તમારે અધર સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરી બે વડે ભાગવાના રહેશે દરેકને અહીંયા 160 160 ને બે વડે ભાગો એટલે કેટલા આવશે 80 બીજો અહીંયા 150 માં 100 ઉમેરો એટલે 250 250 ના અડધા 125 125 અહીંયા 250 અને 350 400 ને બે વડે ભાગો એટલે 200 300 200 500 550 550 600 ને બે વડે ભાગો એટલે 300 350 માં 450 ઉમેરો તો 4 ને 3 7 7 ને 800 800 ને બે વડે ભાગો એટલે 400 તો દરેકમાં અધર સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરીને બે વડે ભાગવાના એટલે તમને બધી જે મધ્ય કિંમતો છે એ મળી જશે હવે સીધી રીતની અંદર આપણે શું કરીએ છીએ fi અને xi નો જે ગુણાકાર છે એને fi xi માં લખીએ છીએ તો જો લાઈન 7 ચોક 28 શૂન્ય ચડાવી દો એટલે 280 5 8 40 શૂન્ય ચડાવો એટલે 400 125 ને 16 વડે ગુણો એટલે 2000 આવે બરાબર છે કારણ કે 125 ગુણ્યા 8 કરો તો 1000 હોય તો 125 ગુણ્યા 16 કરો તો 2000 હોય 12 દુ 24 ને બે શૂન્ય ચડાવી દો એટલે 2400 2 તારીખ 6 બે શૂન્ય ચડાવો એટલે 600 3 ચોક 12 બે શૂન્ય ચડાવો એટલે 12 બરાબર હવે આ બધાનો સરવાળો કરો તો આપણને 0 0 0 8 માં 0 0 0 તો 8 2 4 6 4 10 ને 16 ને 18 18 નો આટલો વધી 1 ને 3 3 ને 5 5 ને 1 6 ઓકે સરળતાથી 6880 આવી જાય હવે મધ્યક શોધવાની સીધી રીત જે છે એનું સૂત્ર x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n અથવા તો સિગ્મા fi n એટલે કુલ આવૃત્તિ ત્યાં સિગ્મા fi લખી શકાય એ આ બધાનો ટોટલ જે કુલ આવૃત્તિ છે 45 મળી જાય
ઓલી કિંમતો આપણે લખી દઈએ જે છે સિગ્મા fi આપણે જોડે 6880 છે તો એ લખી દઈએ 6880 n કુલ આવૃત્તિ આપણી પાસે 45 છે બધી ટોટલ આવૃત્તિ સરવાળો આપણને 45 મળેલો છે તો છેદમાં n ની જગ્યાએ 45 લખીશું હવે જો અહીંયા એકમ નો 0 છે 5 વડે ભાગી શકાય એકમ નો 5 છે આને પણ 5 વડે ભાગી શકાય તો અંશને 5 વડે ભાગીએ તો 5 એકા 5 5 ને 6 આપણે 18 5 તારી 15 15 ને 3 18 5 દુ 32 35 ને 3 38 5 36 ઓકે તો 5 વડે ભાગો 1376 હશે 5 9 45 5 5 પૂરી જશે બરાબર હવે જો 1 ને 3 4 7 11 11 76 ત્રણે ભાગાય લેવાના નથી તો ડાયરેક્ટ ભાગાકાર જ કરવો પડશે કે જે 376 ને 9 વડે ભાગાકાર કરી દઈએ 1376 ભાગ્યા 9 9 એકા 9 9 દુ 18 થઈ જાય 9 એકા 9 આ 13 માંથી 9 જાય તો 4 ઉપરથી ઉતાર્યો 7 રો 9 પંચા 45 9 સિત્તેર 9 54 થઈ જાય 9 પંચા 45 7 માં 5 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 6 9 દુ 18 9 તારી 27 થઈ જાય છે તો 9 દુ 18 અહીંયા 16 માંથી 8 જાય તો 8 હવે ભાગાકાર આગળ ચલાવવા માટે પોઈન્ટ મૂકો ભાગફળનો પોઈન્ટ પર પોઈન્ટ મૂકી દો શૂન્ય ચડાવો શૂન્ય ઉતારો 9 સિત્તેર 63 9 8 72 9 9 81 થઈ જાય 9 8 72 10 માંથી 2 જાય તો 8 અરે શૂન્ય ચડાવો શૂન્ય ઉતારવાનું ચાલુ કરશે એવું લાગે છે 9 8 72 10 માંથી 2 જાય તો 8 તો આમ 8 8 8 ચાલે જશે એવું લાગે બરાબર છે હવે એક કામ કરીએ પાછળ એમ પોચ કે પોચ કરતા મોટો હોય તો એને દૂર કરીને આગળના એક ઉમેરી દેવાના એટલે 152.28 ની જગ્યાએ 89 લખશું આપણે અહીંયા 152.89 બરાબર છે તો હજુ આપણે વિકેટોની સંખ્યા જે છે રાઉન્ડ ફિગરમાં અહીંયા હોય પૂરેપૂરા અંકમાં હોય એટલે 152.8 જે છે આ પોઈન્ટ પછીનો અંક 5 કે 5 કરતા મોટો અને સંપૂર્ણ દૂર કરો તો અહીંયા પોઈન્ટ ને આગળના અંકમાં એક ઉમેરી શકેલ 152 ની જગ્યાએ શું આવશે 153 વિકેટો કૌંસમાં લખી દઈશું આશરે બરાબર છે તો અહીંયા આપણને જે પણ મધ્યક છે 153 વિકેટો મળશે બરાબર છે હવે માગ્યું છે મધ્યક શું સૂચવે છે તો મધ્યક એવું સૂચવે છે કે જે 45 બોલરો જે છે એને એક દિવસીય ક્રિકેટ મેચોમાં સરેરાશ 153 વિકેટો લીધી છે અહીંયા લખી દઈએ આપણે તેથી મધ્યક એવું સૂચવે છે કે પિસ્તાલીસ બોલરોએ એક દિવસીય એટલે વનડે ક્રિકેટ એક દિવસીય ક્રિકેટ મેચોમાં સરેરાશ 153 વિકેટો લીધી હશે બરાબર છે તો આ રીતે ઉદાહરણ 3 છે ગણી શકાય વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય માં સરસ્વતી